શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઇન્ટરનેટ આજે આપણા જીવનનો એવો હિસ્સો બની ગયું છે કે તેના વગર એક મિનિટ પણ કલ્પના કરવી મુશ્કેલ છે। આપણે જ્યારે પણ કોઈ વેબ પેજ ખોલીએ છીએ કે વિડીયો જોઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે આ બધું હવામાંથી અથવા કોઈ જાદુઈ રીતે આપણા ફોન સુધી પહોંચી રહ્યું છે। પરંતુ વાસ્તવમાં, ઇન્ટરનેટ એ કોઈ અદૃશ્ય તરંગોનો સમૂહ નથી, પણ પૃથ્વી પર ફેલાયેલું એક વિશાળ અને જટિલ ભૌતિક માળખું છે। ચાલો સમજીએ કે ઇન્ટરનેટ વાસ્તવમાં ક્યાં સચવાયેલું છે અને તે તમારા સુધી કેવી રીતે પહોંચે છે। 1. સમુદ્રના પેટાળમાં છુપાયેલું વિશ્વ, સબમરીન કેબલ્સ। મોટાભાગના લોકો એમ માને છે કે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે, પરંતુ સત્ય એ છે કે દુનિયાનું 99% ઇન્ટરનેટ સમુદ્રના તળિયે બિછાવેલા હજારો કિલોમીટર લાંબા કેબલ્સ પર નિર્ભર છે। આ કેબલ્સને સબમરીન કોમ્યુનિકેશન કેબલ્સ કહેવામાં આવે છે। આ કેબલ્સ ઓપ્ટિકલ ફાઇબર ટેકનોલોજી પર કામ કરે છે। તે અંદરથી કાચના અત્યંત પાતળા, માનવીના વાળ જેટલા તાર હોય છે। જ્યારે તમે અમેરિકામાં રહેલી કોઈ વેબસાઇટ ખોલો છો, ત્યારે તમારો ડેટા પ્રકાશની ગતિએ આ સમુદ્રની અંદર રહેલા વાયરો દ્વારા સેકન્ડના 100મા ભાગમાં ભારત પહોંચે છે। આ વાયરો પર શાર્ક માછલી કે કુદરતી હોનારતથી નુકસાન ન થાય તે માટે લોખંડ અને પ્લાસ્ટિકના મજબૂત પડ ચડાવેલા હોય છે। 2. ડેટા સેન્ટર્સ, ઇન્ટરનેટનું મગજ। ઇન્ટરનેટ પર જે કંઈ પણ ઉપલબ્ધ છે, ભલે તે તમારી ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય, યુટ્યુબ વિડીયો હોય કે ઈમેલ, તે ક્યાંક ને ક્યાંક સ્ટોર થયેલું હોય છે। આ જગ્યાને ડેટા સેન્ટર કહેવામાં આવે છે। ડેટા સેન્ટર એટલે હજારો શક્તિશાળી કમ્પ્યુટર્સ, જેને સર્વર કહેવાય છે, થી ભરેલું એક વિશાળ બિલ્ડિંગ। ગૂગલ, ફેસબુક, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ પાસે દુનિયાભરમાં આવા સેન્ટર્સ છે। આ સેન્ટર્સમાં સતત વીજળી અને અત્યંત શક્તિશાળી કુલિંગ સિસ્ટમની જરૂર પડે છે, કારણ કે હજારો સર્વર્સ એકસાથે ચાલતા હોવાથી ત્યાં ખૂબ ગરમી પેદા થાય છે। ટૂંકમાં, ઇન્ટરનેટ વાસ્તવમાં આ ગૂગલ કે મેટાના વિશાળ હોલમાં રહેલા હાર્ડ ડ્રાઇવ્સમાં સચવાયેલું છે। 3. ઇન્ટરનેટ એક્સચેન્જ પોઇન્ટ્સ (IXP). જ્યારે ડેટા સમુદ્રના કેબલ દ્વારા કોઈ દેશના કિનારે પહોંચે છે, ત્યારે તે સીધો તમારા ફોનમાં નથી આવતો। તે સૌથી પહેલા લેન્ડિંગ સ્ટેશન પર ઉતરે છે અને ત્યાંથી ઇન્ટરનેટ એક્સચેન્જ પોઇન્ટ્સ પર જાય છે। આ એવા સ્થળો છે જ્યાં અલગ-અલગ ઇન્ટરનેટ કંપનીઓ, જેમ કે જીઓ, એરટેલ, વોડાફોન, ના નેટવર્ક એકબીજા સાથે જોડાય છે। અહીંથી ડેટા નક્કી કરે છે કે તેને કયા લોકલ નેટવર્ક પર જવાનું છે। 4. તમારા ઘર સુધીની મુસાફરી, ધ લાસ્ટ માઇલ। એક્સચેન્જ પોઇન્ટથી ડેટા તમારા શહેરના લોકલ નેટવર્ક પર આવે છે। ત્યાંથી તે ભૂગર્ભ વાયરો દ્વારા તમારા ઘરના રાઉટર, વાઈફાઈ, સુધી અથવા નજીકના મોબાઈલ ટાવર સુધી પહોંચે છે। જ્યારે ડેટા ટાવર સુધી પહોંચે છે, ત્યારે જ તે વાયરલેસ તરંગો, સિગ્નલ્સ, માં ફેરવાય છે અને તમારા મોબાઈલના એન્ટેના દ્વારા પકડાય છે। સેટેલાઇટ ઇન્ટરનેટનું શું? હા, સ્ટારલિંક જેવી કંપનીઓ હવે સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ આપી રહી છે, પરંતુ તે હજુ પણ કુલ ઇન્ટરનેટ ટ્રાફિકનો ખૂબ જ નાનો હિસ્સો છે। સેટેલાઇટ ઇન્ટરનેટ મુખ્યત્વે એવા વિસ્તારો માટે છે જ્યાં સમુદ્રના કેબલ કે વાયરો પહોંચાડવા મુશ્કેલ હોય, જેમ કે પહાડો કે રણ। બાકી આખી દુનિયા હજુ પણ વાયરો પર જ ટકેલી છે। નિષ્કર્ષ: ઇન્ટરનેટ કોઈ કાલ્પનિક દુનિયા નથી। તે વાસ્તવમાં સમુદ્રના પેટાળમાં પથરાયેલા લાખો માઇલ લાંબા કાચના તાર, પૃથ્વીના અલગ-અલગ છેડે આવેલા અબજો સર્વર્સ અને તમારા ઘર સુધી પહોંચતા કેબલ્સનું એક વિશાળ ભૌતિક જાળું છે। જો આજે દુનિયાના તમામ સમુદ્રી કેબલ્સ કાપી નાખવામાં આવે, તો ડિજિટલ દુનિયા સેકન્ડોમાં અટકી જાય।